નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું પ્રદેશ ભાજપના અધ્યક્ષ કોણ અને રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ. બંને જે મહત્ત્વની સંગઠનની પોસ્ટ છે ભાજપમાં, એ અત્યારે છેલ્લા ઘણા મહિનાઓથી ઇન્ચાર્જમાં ચાલે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે જેપી નડ્ડા છે, એમની મુદત તો ક્યારની પૂરી થઈ ગઈ છે. એક્સટેન્શન એને આપવામાં આવ્યું છે. આવી જ રીતથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જે CR પાટીલ છે ને અત્યારે કેન્દ્રમાં મંત્રી પણ છે, એમની મુદત પણ પૂરી થઈ ગઈ છે. એ પણ ઇન્ચાર્જથી ગાડું ચાલે છે. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને આવા બધા મુદ્દાઓ હતા. શહેર જિલ્લા ભાજપ પ્રમુખ સંગઠનોની વરણી કરવાની બાકી હતી, એટલે આ જે કામ છે એ પાછળ ઠેલાતું ગયું. પરંતુ હવે લગભગ બધું આટોપાઈ ગયું છે. ત્યારે બહુ ટૂંક સમયની અંદર પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ આ બંનેના જે મહત્ત્વના પદ ખાલી છે, આમ તો ઇન્ચાર્જથી ચાલે છે, ખાલી ન કહી શકાય, પરંતુ એની પર સત્તાવાર રીતે કાયમી ધોરણે પ્રમુખોની નિમણૂક થઈ જશે અને દિવસો એ બહુ દૂર નથી. અમારા સૂત્રો એવું કહે છે ભાઈ, ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડાના સ્થાને કોને બનાવે એના માટે થઈને ભાજપ અને સંઘ વચ્ચે થોડાક મતભેદો છે. એ મતભેદોનું હજુ નિરાકરણ આવ્યું નથી. સંઘ એનો ઉમેદવાર મૂકવા માગે છે. ભાજપ ખાસ કરીને મોટા સાહેબ અને નાના સાહેબ આ જે બે છે એનો પોતાનો એક ઉમેદવાર મૂકવા માગે છે. આ બંને વચ્ચે સહમતિ સધાઈ નથી, એટલા માટે થઈને આ બધું વિલંબમાં પડ્યું છે. પરંતુ હવે મને એવું લાગે છે કે સંઘ પણ કંઈક થોડુંક નરમ પડ્યું હોય અને વચ્ચેનો કોઈ માર્ગ નીકળે, અને માનો કે બંને વચ્ચે સહમતિ સધાય એવો કોઈ ઉમેદવાર ન નક્કી થાય તો એક શક્યતા એવી પણ છે કે જેપી નડ્ડાને ફરી પાછા રિપીટ કરવામાં આવે, અને એને માટે થઈ અને બહુ ટૂંક સમયની અંદર એની જાહેરાત કરવામાં આવશે. કારણ કે પછી બીજો કોઈ વિકલ્પ છે નહીં એને રિપીટ કર્યા સિવાય. એક વાત રહી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની નિમણૂક કરવાની. ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ, એ પણ અત્યારે ઇન્ચાર્જથી ગાડું ચલાવાય છે એનું, અને હવે એમની જગ્યાએ કોને પ્રમુખ બનાવવા એને માટેની કવાયત રાષ્ટ્રીય ભાજપ એટલે કેન્દ્રીય નેતાગીરી અને પ્રદેશ નેતાગીરી છે એ કેટલાય લાંબા સમયથી કરી રહી છે. અહીં ગુજરાતમાં ઘણા બધા વિકલ્પો છે. આમ છતાં અત્યારે સૌથી વધુ કોઈ મોખરાનું નામ હોય તો એ છે વિજય રૂપાણી. વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સંગઠનમાં એને કામ કરવાનો અનુભવ છે. બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ ધરાવે છે. સેંકડો કાર્યકરોને ઓળખે છે. સેંકડો કાર્યકરો એમને ઓળખે છે. નામ પણ જાણીતું છે અને ચહેરો પણ ખૂબ જાણીતો છે, અને જમીન ઉપરના એ કાર્યકર છે, પાયાના કાર્યકર છે ભાજપના. પણ એની મોટી નબળાઈ એ છે કે સ્વભાવે સૌમ્ય છે, અને રાજકારણમાં શાલીનતા અને સૌમ્યતા છે એના હવે માર્ક નથી મળતા. છેલ્લા 10 વર્ષથી આખું જે માપદંડ છે સંગઠનમાં કોને હોદ્દો આપવો એનું માપદંડ બદલાઈ ગયું છે. એટલે એ સૌમ્યતાએ જ એમને મુખ્યમંત્રી પદની ખુરશી ખાલી કરાવી. પરંતુ અત્યારે ભાજપ પાસે કોઈ હોટ ફેવરિટ ફેસ હોય તો એ વિજય રૂપાણીનો છે. એ પછી આવે છે એ મયંક નાયક, એ પણ ઉત્તર ગુજરાતના સાંસદ છે. એમની પણ શક્યતાઓ વધી જાય છે. આ સિવાય ભાજપ કંઈક નવું કરવા ટેવાયેલું છે, આશ્ચર્ય સર્જવા માટે ટેવાયેલું છે, ને ન કરે નારાયણ ન કરે સત્યનારાયણ. જો કોઈ મહિલાઓની પસંદગી કરે તો એને માટે થઈને દર્શનાબેન જોશી રાજકોટના, એ પણ બહુ આગળ પડતું એમનું નામ છે. પૂનમબેન માડમ અને ડૉક્ટર ભારતીબેન સિયાલ જે ભાવનગરના છે. આમાંથી પણ કોઈકને આ જવાબદારી સોંપાય તો કંઈ નવાય નહીં, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પાટીદાર સમાજના છે, એટલે કોઈ પાટીદારને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવે એવી શક્યતાઓ બહુ ઓછી છે. એટલે બીજા કોઈ સમાજમાંથી એને લઈ આવવામાં. આ સિવાય પણ પ્રદેશ ભાજપમાં ઘણા બધા લોકો એવા છે કે જે આ પ્રદેશ ભાજપનું નેતૃત્વ કરી શકે, સાહેબ સંગઠનમાં સારું કામ કરી શકે. અનુભવી લોકો પણ, આખી બહુ મોટી ટીમ છે ગુજરાતમાં ભાજપ પાસે. પરંતુ ભાજપ છે કંઈક નવું કરવા ટેવાયેલું છે, અને એટલા માટે થઈને એ ક્યાંક કોથળામાંથી બિલાડું પણ કાઢે છે. આપણે ચર્ચામાં ન હોય એવા બધા નામોમાંથી કોઈક નામ છે એ ટપકાવી દે છે, અને ભાજપમાં હવે કાંઈ કોઈને પૂછવામાં આવતું નથી. મોટા સાહેબ જે નક્કી કરે અને નાના સાહેબ જે નક્કી કરે એ બે નક્કી કરે, એ બે એટલે ભાજપ. કાર્યકરોને તો કોઈ પૂછવામાં આવતું નથી, કોઈ રાય લેવામાં આવતી નથી. નિરીક્ષકોને મોકલવા, પ્રભારીઓને મોકલવા, સાયન્સ લેવી, આ તો બધું એક ડ્રામા સાબિત થઈ ગયું છે. અને સાબિતી સહિતનું છે કે અહીંયા કોઈને નામ ના આપ્યા હોય એવા લોકોને તમે ટિકિટો આપી દીધી હોય, એને સંગઠનમાં બેસાડી દીધા હોય. એટલે જેને કહેવાય ને કે લોકશાહી ઢબે નિમણૂકો સંગઠનમાં થવી જોઈએ. લોકશાહી ઢબે જે કાર્યકરો છે એનો બહુમત અવાજ, એ અવાજને તો દબાવી દેવામાં આવ્યો છે. એટલે એ કોઈ રીતે શક્ય નથી
ઉપલી નેતાગીરીને જે ગમ્યું એ ખરું એ રીતથી એ દૃષ્ટિએ, પરંતુ હવે આ મામલો થોડાક દિવસોની અંદર ઉચકાઈ જશે એટલે આપણે એ જે ઇંતજારી છે બહુ લાંબો સમય નહીં કરવી પડે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.